કેશોદના પીપળી ગામે પે સેન્ટર શાળામાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા 76માં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રજોગ સંદેશો પાઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મામલતદાર સંદીપ મહેતા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, માજી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, હમીરભાઈ ધોડા, સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ મેળવેલ અવ્વલ નંબરની કૃતિઓ પ્રદર્શનમાં મૂકતા તે નિહાળી અધ્યક્ષે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। રાષ્ટ્રીય તહેવારને અનુલક્ષીને શિક્ષણ, આરોગ્ય, વહીવટી કચેરીના કર્મશીલ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ તકે આમંત્રિત મહેમાનોના હસ્તે સ્કૂલ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પીપળી ગામ સરપંચ મોડુભાઈ રાવલિયા દ્વારા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવા ઘરે ઘરે આમંત્રણ પાઠવવા આયોજન કરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ કેશોદ તાલુકાના પીપળી ગામમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। અહીંયા બધા મહાનુભાવ વિભાગ, અન્ય વિભાગ કચેરીઓના કર્મચારી, શાળાનું સ્ટાફ અને બાળકો, પત્રકારો મિત્રો, ગ્રામજનોને સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી। અહીંયા નાના અને મોટા બાળકોને બહુ સારું કાર્યક્રમ કરવામાં આવ્યું, જેમાં નાટક અને નૃત્ય કાર્યક્રમ કરવામાં આવ્યું। એને સિવાય અહીંયા જે કર્મચારી તાલુકા વહીવટી તંત્રમાં સારું કામ કર્યું હતું એમને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યું। એને સાથે સાથે આશા વર્કર્સ અને ગુડ ટીચર્સને પણ એવોર્ડ આપવામાં આવ્યો। સાથે અમે અહીંયા વૃક્ષારોપણ કર્યું અને બાળકોને અમે અહીંયા પ્રાકૃતિક ખેતી માટે જે ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ કરી હતી એ જોવામાં આવી હતી। આપ સभी બધા લોકોને 76મી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાएं। મેમ, આ અવસરે કેશોદવાસીઓ તહેસીલના લોકોને કંઈક ખાસ સંદેશ? આ અવસર ઉપર આપણા જે 76મા પ્રજાસત્તાક દિવસ છે એમાં કેશોદના લોકોને મારી વિનંતી છે કે બધા આપણા ગામોમાં સફાઈ રાખે અને વૃક્ષારોપણ વધારે કરે, તાકી આપણા હેલ્ધી એન્વાયરમેન્ટ અને અમે લોકો હેલ્ધી હોઈ શકે છે।